જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થા આયોજિત SJIAS ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું ફરીવાર હાર્દિક સ્વાગત છે. ધોરણ 7ની અંદર વિષય હિન્દી, આગળના ચેપ્ટરની અંદર આપણે લેક્ચરમાં પહેલું ચેપ્ટર કાવ્ય જે હતું તે પૂર્ણ કર્યું હતું. આ બીજા સત્રની અંદર આપણું બીજું ચેપ્ટર છે હમ ભી બને મહાન, કે આપણે પણ મહાન બનીએ એવો એક સરસ મજાનો પાઠ આપેલો છે, કે જેની અંદર આપને ઉદાહરણો દ્વારા સમજાવવામાં આવે છે કે વ્યક્તિ પોતાના જીવનની અંદર કર્તવ્ય પાલન, પ્રામાણિકતા, માનવતા અને અભ્યાસથી અવિરત અભ્યાસ કરીને પોતે જીવનની અંદર એક મહાનતા પ્રાપ્ત કરી શકે એમ છે. કારણ કે ભગવાને દરેક મનુષ્યને એક સમાન બનાવેલા છે, દરેક મનુષ્યને એક સમાન શક્તિ આપેલી છે, પરંતુ આપણે આપણી અંદર રહેલી શક્તિઓને ઓળખી અને બહાર લાવી યોગ્ય જગ્યાએ યોગ્ય ક્ષેત્રની અંદર કાર્ય કરી અને આપણે પણ જીવનની અંદર મહાન બની શકીએ એમ છીએ. તો એવા ઘણા બધા અહીંયા પ્રસંગો આપણે આપેલા છે કે જેઓ વ્યક્તિ આ સંસારની અંદર, આ દુનિયાની અંદર જેમને કંઈક નામના બનાવેલી છે, પોતે મહાન બનેલા છે. આજે કોઈ પણ વ્યક્તિને મહાન બનવું એક ઈચ્છા હોય છે કે પોતે કંઈક જીવનની અંદર આગળ વધે, પોતાની કંઈક નામના થાય, પોતાની કંઈક યશ ફેલાય એવું ઈચ્છતો હોય છે. તો દરેક વ્યક્તિએ મહાન બનવા માટે પૂરતી શક્તિ ભગવાને દરેકને આપેલી છે, પરંતુ વ્યક્તિએ તે શક્તિને ઓળખી અને એને ખીલવવાની જરૂરિયાત છે. તો જીવનમાં મહાન બનવા માટે આપણે અવિરત અભ્યાસ કરવો પડે. ખાલી કોઈ વિચારોથી મહાન નથી બની શકાતું. ઘણા વ્યક્તિઓ એમ કહે છે કે ભાઈ મોટા મોટા ઊંચા વિચારો રાખો તો તમે જીવનમાં આગળ વધશો. તો ખાલી ઊંચા વિચારો રાખવાથી આપણે જીવનની અંદર આગળ વધી શકાતું નથી, પરંતુ જે આપણે વિચાર કરીએ છીએ એ વિચારને આપણે અનુસરણ કરવું પડે, તો જ આપણે એ જીવનની અંદર આગળ વધી શકીએ છીએ. તો એક સામાન્ય હું તમને ઉદાહરણ આપું કે આપણે કોઈ પણ એક્ઝામ આપવી હોય અને આપણે કાંઈ વાંચીએ નહીં, તૈયારી ન કરીએ અને ખાલી આપણે મનમાં એવું ધારી લઈએ, એવું વિચારી લઈએ કે ભાઈ મારે આ વર્ષે પરીક્ષાની અંદર સારા માર્ક્સે હું પાસ થાય અથવા તો સારા ક્રમે હું આવીશ, પરંતુ કાંઈ તૈયારી જ ન કરીએ કે કાંઈ વાંચીએ જ નહીં, ખાલી વિચાર કરવાથી એ આપણે એમાં સફળતા મળતી નથી. તેના માટે આપણે અવિરત અભ્યાસ કરવો પડે, નિરંતર વાંચન કરવું પડે, તૈયારી કરવી પડે, તો જ આપણે એ પરીક્ષાની અંદર સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. તો એવી જ રીતના તમારે જીવનની અંદર મહાન બનવું હોય તો અવિરત અભ્યાસ જરૂરી છે અને તમારે કર્તવ્ય પાલન, તમારે પ્રામાણિકતાથી કાર્ય કરવું પડે, તો જ તમે જીવનની અંદર આગળ વધી શકો. તો એના માટેના અહીંયા આપણે થોડાક ઉદાહરણો આપેલા છે વ્યક્તિઓના, કે જેણે પોતાના જીવનની અંદર મહાનતા પ્રાપ્ત કરેલી છે અને તે કઈ રીતના કરેલી છે. આ મહાન વ્યક્તિ હોવા છતાં પણ એ વ્યક્તિની અંદર કેટલી નિખાલસતા, કેટલી પ્રામાણિકતા એ જોવા મળી રહી છે, એ આપને ઉદાહરણો આપને આપેલા છે. કે અહીંયા આપણે પ્રસ્તુત પાઠની અંદર જે ઉદાહરણો છે એમાં સ્વામી વિવેકાનંદ, જેને આપણે બધા ઓળખીએ છીએ, એમનું ઉદાહરણ એક આપેલું છે. તેના બાળપણનો એક પ્રસંગ આપેલો છે કે બાળપણથી જ સ્વામી વિવેકાનંદની અંદર કેવા વિચારસરણી ધરાવતા હતા કે જેના કારણે આગળ જઈ અને તે પોતે પોતાની નામના છે એણે મહાન બનાવી. બીજું એક ઉદાહરણ આપણે આપેલું છે ગોપાલ કૃષ્ણ ગોખલે, કે જે એક આપણા દેશના એક નેતા હતા અને આપણા દેશના પરમ મહાત્મા જે ગાંધીજી છે, કે જેના ગુરુ જેને માનતા ગોપાલ કૃષ્ણ ગોખલે, કે જેણે
દેશને નેતાની અંદર તેમણે પોતાની અવિરત સેવા આપી અને પોતાનું નામ છે એણે મહાન બનાવેલું છે. ત્રીજું ઉદાહરણ આપણે આપેલું છે સચિન તેંડુલકર, કે રમતગમતની દુનિયાની અંદર, ક્રિકેટની અંદર કે જેને ભગવાન માનવામાં આવે છે, એ સચિન તેંડુલકરની એક પ્રસંગ છે કે જેણે પોતે પોતાના શક્તિથી અને કાર્યથી એણે પોતાના જીવનની અંદર પોતે મહાનતા પ્રાપ્ત કરેલી છે. અને ચોથું એક ઉદાહરણ છે હજરત અલી, કે જે વ્યક્તિની અંદર પ્રામાણિકતા, કે જે પોતે એક રાજ્યનો ખજાનચી હોવા છતાં પણ એ વ્યક્તિની અંદર કેટલી પ્રામાણિકતા હતી અને પ્રામાણિકતાથી જ એણે પોતે પોતાનું નામ છે એ મહાન બનાવેલું છે. તો આવા પ્રસંગો આપણે આ પાઠની અંદર જોવા મળે છે કે આ દરેક વ્યક્તિઓ છે કે જેની મહાનતાની અંદર એમના બાળપણની અંદર એના ગુણ છે એ દર્શાવવામાં આવે છે અને એ જ ગુણ ઉપર પોતે પોતાનું જીવન છે એ પોતે સમર્પિત હતા અને તેના જ કારણે એમણે પોતે પોતાની મહાનતા છે એ એણે પ્રાપ્ત કરેલી છે. તો તમે પણ જીવનની અંદર મહાન બની શકો છો. તમારી અંદર પણ એ ગુણ છુપાયેલા છે, તમારી અંદર પણ એ શક્તિ છુપાયેલી છે, તમારે ઓળખી અને એને તમારે બહાર લાવવાની છે. તો જોઈએ આપણે પાઠની શરૂઆત કરીએ. પહેલું આપણે આપેલું છે કર્તવ્ય, કે મનુષ્યનું કર્તવ્ય શું છે. આજે આપણે દરેક મનુષ્ય છે એ કર્તવ્ય આપણે ભૂલતા જઈએ છીએ કે આપણું કર્તવ્ય શું છે, આપણું શું કામ છે એ આપણે નથી વિચારતા. સામેવાળાનું શું કર્તવ્ય છે ફક્ત આપણે એના વિશે જ વિચાર કરીએ છીએ. તો એવો જ એક પ્રસંગ આપણે અહીંયા આપેલો છે. જોઈએ, મેલે મેં સબ ખિલોને લે રહે થે, કે એક મેળાની અંદર આપણે જઈએ એટલે મેળાની અંદર જાત જાતની દુકાનો જોવા મળે અને સૌથી વધુ દુકાનો હોય છે તો રમકડાની. ખિલોને એટલે કે રમકડા, કે રમકડાઓની દુકાનો છે મેળાની અંદર મોટા પ્રમાણમાં આવેલી હોય છે. જે કોઈ લોકો મેળાની અંદર જાય છે એ લોકો એ મેળામાંથી રમકડાઓ છે તે ખરીદતા હોય છે. તબ નરેન્દ્ર નામક એક લડકેને 2 રૂપિये का एक शिवलिंग खरीदा. હવે દરેક વ્યક્તિઓ મેળામાં જે રમકડાઓ ખરીદતા હતા એમાં એક નરેન્દ્ર નામનો એક છોકરો હતો કે જેમણે 2 રૂપિયાની એક શિવલિંગ ખરીદી. अब भी उसके पास एक चवन्नी बची थी, કે એ વ્યક્તિ જે નરેન્દ્ર હતો કે એણે 2 રૂપિયાની એક શિવલિંગ ખરીદી અને હજી પણ એની પાસે એક ચવન્ની એટલે કે 25 પૈસા, ચવન્ની એટલે કે 25 પૈસા, હજી પણ એની પાસે 25 પૈસા છે એ વધ્યા હતા એટલે બચેલા હતા. એક લડકે કો રોતે દેખકર નરેન્દ્રને ઉસસે પૂછા. હવે એ છોકરો છે એ પોતે મેળાની અંદર જે જતો હતો એમાં એક નાનો એવો બાળક જે રોતો હતો, એ બાળકને જોઈને પહેલાં નરેન્દ્ર છે એ બાળકને પૂછે છે, ક્યો રો રહા હે, તું શું કામે રડે છે. એ કે લડકે ને કહા, મેરે પાસ એક ચવન્ની થી કहीं ગીર ગઈ. એટલે જે રડતો નાનો એવો બાળક હતો એમણે નરેન્દ્રને કહ્યું કે મારી પાસે એક ચવન્ની એટલે કે 25 પૈસા હતા એ ક્યાંક પડી ગયા છે. એ કે મારાથી ખોવાઈ ગયા છે. એ કે અબ મેરી માँ મુझे बहुत पीटेगी, કે હવે જે મારી માँ છે એટલે કે મારી મમ્મી જો એને ખબર પડશે કે તેણે પૈસા ખોઈ નાખ્યા છે, પાડી નાખ્યા છે, જો એને ખબર પડશે તો મારી માँ છે એ મને ખૂબ જ મારશે. એ કે કોઈ બાત નહીં, યહ લો ચવન્ની. નરેન્દ્ર તે બાળકની વાત સાંભળી અને પેલા બાળકને કહે છે કે કાંઈ વાંધો નહીં. એની પાસે જે એક ચવન્ની એટલે કે 25 પૈસા હતા તે પેલા બાળકને આપી દે છે કે આ લે તારી આ ચવન્ની. કહકર નરેન્દ્ર ને अपनी चवन्नी उसे दे दी और आगे बढ़ गया. આમ કહી અને પેલો નરેન્દ્ર છે એની પાસે જે 25 પૈસા બચ્યા હતા એ 25 પૈસા છે પેલા નાના બાળકને આપી દે છે અને ત્યાંથી તે આગળ ચાલતો થાય છે. अभी नरेंद्र कुछ दूरी ही गया था कि सामने से एक मोटर आती दिखाई दी. હવે પેલો નરેન્દ્ર છે એ હજી આ બાળકથી થોડોક આગળ જ હજી ચાલ્યો ત્યાં સામેથી રસ્તા ઉપર એક મોટર કાર છે એ આવતી એને જોવા મળે છે. એક छोटा सा बच्चा उस मोटर से बिल्कुल बेखबर चला जा रहा था. હવે એક નાનો એવો બાળક
કે જે રસ્તા ઉપર ચાલ્યો જતો હતો, વચ્ચોવચ્ચ ચાલ્યો જતો હતો, અને એ બાળકને ખ્યાલ ન હતો કે એની પાછળ મોટર કાર છે તે આવી રહી હતી. એ અજાણ હતો, તેને ખબર હતી નહીં. નરેન્દ્રને ઝપટ કર ઉસ બાલક કો ખીંચ लिया. હવે નરેન્દ્રને ખ્યાલ હતો કે પાછળ એ બાળકની પાછળ પેલી મોટર કાર આવી રહી છે અને આ બાળકને એનો ખ્યાલ નથી. એટલે પેલો ઓલો નરેન્દ્ર છે એ ઝપટ કરે અને પેલા નાના એવા બાળકને તે એક બાજુ ખેંચી લે છે. एक पल की देरी होती तो वह बालक मोटर के नीचे आ जाता. जो नरेंद्रએ એ ઝપટ થઈ અને પેલા બાળકને તે એક બાજુ ન લીધો હોત, જો એમાં થોડુંક પણ મોડું થયું હોત તો પેલો બાળક છે એ પેલા ઓલા મોટર સાથે અથડાત અથવા તો એની નીચે તે આવી જાત. इस झपटने की क्रिया में नरेंद्र के हाथ से शिवलिंग छूटकर गिर गया और टूट गया. જ્યારે નરેન્દ્ર પેલા બાળકને બચાવવા ગયો અને આ પ્રક્રિયાની અંદર પેલા નરેન્દ્રના હાથમાં જેણે શિવલિંગ ખરીદી હતી એના હાથમાંથી છૂટી જાય છે અને નીચે પડે છે અને નીચે પડતા તે તૂટી જાય છે. इस दौरान એકઠે हुए लोगों में से किसी ने कहा. હવે આવું દ્રશ્ય થયું એટલે આજુબાજુમાં લોકો છે ભેગા થઈ જાય છે, ટોળું વળી જાય છે. તો એ ટોળામાંથી અમુક લોકો એને કહે છે બેચારે કા નુકસાન હો ગયા. એ નરેન્દ્રને કહે છે કે બિચારાનું નુકસાન થઈ ગયું, કારણ કે એના હાથમાં જે શિવલિંગ હતી એની શિવલિંગ તૂટી ગઈ હતી. કિતને ચાવ સે ખરીદા થા શિવલિંગ, કે પેલા બાળક નરેન્દ્રએ કે કિતને ચાવ સે, ચાવ એટલે કે પ્રેમથી, કેટલા પ્રેમથી એણે તે પેલું શિવલિંગ છે એ ખરીદ્યું હતું. યહ સુનતે હી નરેન્દ્રને કહા, જેવું આ તે નરેન્દ્ર છે એ સાંભળે છે એટલે તરત જ તે કહે છે ઇસસે ક્યા, એટલે કે આનાથી શું થયું કે ઇસ બાલક કી જાન બચાના મેરા પહેલા કર્તવ્ય હૈ, કે મેં ખૂબ જ પ્રેમથી એ શિવલિંગ ખરીદી હતી, મને ખૂબ જ પ્રિય હતી, તેમ છતાં પણ એ તૂટી ગઈ તો એમાં શું વાંધો, પરંતુ આ બાળકનો જીવ બચાવવો એ મારું કે પહેલું કર્તવ્ય હતું. કે એ પેલી વસ્તુ કરતાં આ બાળકનો જીવ એ મહત્ત્વનો હતો, એ મારું પહેલું કર્તવ્ય હતું કે આ બાળકનો મારે જીવ બચાવવો. કે વસ્તુ સે ભી વ્યક્તિ કા જીવન જ્યાદા મહત્વપૂર્ણ है, કે વસ્તુ કરતાં વ્યક્તિનું જીવન છે એ ખૂબ જ એનું મહત્ત્વ છે. કે ઘણા વ્યક્તિઓ તમે જોતા હશો કે પોતાની વસ્તુ છે એ પોતે શેર નથી કરતા, કે પોતાની વસ્તુ એ તૂટી જાય, ભાંગી જાય તો એ એટલા બધા ગુસ્સે થઈ જાય છે કે જાણે એવું લાગે કે એ વસ્તુ જ એનો જીવ હોય, એમાં જ એનો ભાવ રહેલો હોય, એટલું એનું મહત્ત્વ આપતા હોય છે. પરંતુ સામાન્ય વ્યક્તિનો સામે એ વ્યક્તિ છે એ કાંઈ એને અનદેખી કરતા હોય છે. પરંતુ નરેન્દ્રએ કીધું કે વસ્તુ કરતાં એ વ્યક્તિનો જીવ છે એ મહત્ત્વપૂર્ણ છે. માનવતા સબસે ઉપર છે, કે ધર્મની અંદર આપણે જોઈએ તો માનવતાનો ધર્મ બધા ધર્મની અંદર ઉપર છે. કોઈ પણ ધર્મ હોય પરંતુ એમાં માનવતા એટલે કે મનુષ્ય પ્રત્યે દયાભાવ રાખવો એ જ આપણો ધર્મ છે અને એ જ સૌથી ઊંચો ધર્મ છે. કે આપણે દરેક વ્યક્તિ સાથે માનવતા દાખવીએ એ જ આપણો ધર્મ છે. बचपन से ही ऐसे ख्यालात रखने वाला नरेंद्र आगे चलकर स्वामी विवेकानंद के नाम से प्रसिद्ध हुआ. કે નાનપણથી જ આવા વિચારો, આવા ગુણ રાખવાવાળો વ્યક્તિ જે નરેન્દ્ર હતો એ નરેન્દ્ર આગળ જઈ અને સ્વામી વિવેકાનંદના નામથી તે પ્રસિદ્ધ થયા અને આપણા દેશના એક આપણા મહાન પ્રચારક સ્વામી વિવેકાનંદ કે જેને આપણા ભારત દેશનું નામ વિશ્વની અંદર તેમણે રોશન કર્યું, આપણા હિન્દુ ધર્મને તેમણે ઉજાગર કર્યો, એવા સ્વામી વિવેકાનંદ કે જેનું બાળપણનું નામ હતું નરેન્દ્ર, અને એ જ નરેન્દ્ર આગળ જઈ અને વિવેકાનંદના નામથી પ્રસિદ્ધ થયા. એણે પોતાનું જ નહીં પરંતુ આપણા દેશનું નામ પણ તેમણે આખા વિશ્વની અંદર મહાનતા એમણે પ્રાપ્ત કરાવી. તો આ હતો સ્વામી વિવેકાનંદનો જે પ્રસંગ નાનપણનો, કે નાનપણથી જ આવા વિચારો ધરાવનારો વ્યક્તિ કે જેણે આગળ જઈ અને પોતે એક મહાન વ્યક્તિ બન્યો. તો આ સ્વામી વિવેકાનંદનો એક પ્રસંગ હતો કે જે આપણે જોયો. હવે આ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખશું. આ એક જ આપણે ઉદાહરણ છે એ જોશું. બાકીના ઉદાહરણો છે એ આપણે આગળના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરીશું.
તો ત્યાં સુધી તમારે હોમવર્કની અંદર આપણે જે આ પહેલો પ્રસંગ જે સ્વામી વિવેકાનંદજીનો ચલાવેલો છે એ સ્વામી વિવેકાનંદજીનો પ્રસંગ છે તમારે આખો રફબુકમાં લખવાનો છે અને સારી રીતના વાંચવાનો છે, જેનાથી તમે આ વ્યવસ્થિત સારી રીતના વાંચશો તો આની અંદર જે છુપાયેલા પ્રશ્નોના ઉત્તરો છે તમને આસાનીથી તમને આવડશે. એટલે તમારા એક વખત સારા અક્ષરે લખવાનું છે અને સારી રીતના વાંચવાનું છે. આ આપણું હોમવર્ક રહેશે. ત્યાં સુધી આપણે આ લેક્ચરની અંદર અહીંયા સુધી રાખી આગળનો અભ્યાસ છે આપણે આવતા લેક્ચરમાં જોશું. જય સ્વામિનારાયણ.